તો સાબરકાંઠામાં બીઝેડમાં કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમની તપાસ છે। એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પણ પૂછપરછ કરવામાં આવી। હિંમતનગર અમદાવાદમાંથી રોકાણ કરાવવાની માહિતી એજન્ટના રૂપમાં રોકાણકારોને આકર્ષતા હોવાને લઈને પણ પૂછપરછ થઈ રહી છે। કેટલીક સ્કૂલમાં પણ ચોક્કસ નામના શખ્સની શોધખોળ કરી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઝીલ રાવલ જોડાઈ ગયા છે। જે ઝીલ, આ સમગ્ર બીઝેડ કૌભાંડ હતું એમાં પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે। કઈ દિશામાં તપાસ છે? કારણ કે આમાં મોટા ભાગના શિક્ષકો છે, ક્યાંક ને ક્યાંક એજન્ટો હતા। આપને જણાવ્યું કે બીઝેડમાં સીઆઈડીની ટીમો દ્વારા ધમધમાટ તપાસ શરૂ કરી છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર કુલ 4 જેટલી ટીમો દ્વારા તપાસના ચક્રો રકેટની માંગ કર્યા છે। જ્યારે વાત કરીએ તો સાબરકાંઠાની અંદર હિંમતનગરની અંદર ધવલ પટેલ નામના એજન્ટ હતો, તેના સંબંધી પ્રિન્સિપાલની પણ પૂછપરછ હાથ કરવામાં આવી છે। ત્યારે પ્રિન્સિપાલ દ્વારા હિંમતનગર અને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ રોકાણ કરાવવાની પણ વિગત સામે આવી છે। ત્યારે સીઆઈડી દ્વારા કેટલીક શાળાઓ તથા સ્કૂલોમાં શિક્ષકો ચોક્કસ નામ સાથે પણ તપાસ સહિત પૂછપરછ હાથ કરવામાં આવી છે। ત્યારે સીઆઈડી દ્વારા કેટલીક શાળાઓમાં પણ શિક્ષકોને ચોક્કસ નામ સાથે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે શિક્ષકો રોકાણકારો સહિત અત્યારે હાલ તો લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જી ઝીલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।